રાધે 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 રાધે. શું એવું બની શકે કે કોઈ વ્યક્તિ જીવનમાં જે સુખ, સંપત્તિ અને સગવડો પાછળ આખી જિંદગી ભાગી રહી હોય, તે જ તેની સૌથી મોટી આધ્યાત્મિક અડચણ હોય? સાચી વાત છે. અને જે દુઃખોથી કે સંઘર્ષોથી આપણે સતત ભાગવાનો પ્રયાસ કરીએ છીએ, તે જ ખરેખર સાચો રસ્તો હોય. એટલે આમ જોવા જઈએ તો જ્યારે પણ ભક્તિ કે આધ્યાત્મિકતાની વાત આવે, ત્યારે આપણે તેને પર્વતો પર બેઠેલા સાધુઓ પૂરતી જ સીમિત માની લઈએ છીએ. રાધે રાધે, બિલકુલ સાચી વાત કહી. આજની આ જાગૃત કરનારી ડીપ ડાઇવ ચર્ચાનો મુખ્ય ઉદ્દેશ્ય જ એ છે કે આપણે પરમ પૂજ્ય શ્રી હિત પ્રેમાનંદ ગોવિંદ શરણજી મહારાજના અત્યંત પવિત્ર અને એકદમ વ્યવહારિક ઉપદેશોના મર્મ સુધી પહોંચીએ. અને આ અદ્ભુત જ્ઞાનનો જે ભંડાર છે ને, તે આપણને ગુજરાતીTV.com અને તેમના સમર્પિત કન્ટેન્ટ લેખક સેવક માધવ જસાપરાના માધ્યમથી પ્રાપ્ત થયો છે. અરે વાહ! એટલે આ સીધું સોર્સમાંથી આવેલું જ્ઞાન છે. હા, અને આ સંપૂર્ણ ચર્ચા ખાસ કરીને તમામ ગુજરાતી લવર્સ માટે તૈયાર કરવામાં આવી છે, જેથી આ દિવ્ય માર્ગદર્શન આપણે આપણી રોજિંદી ભાષામાં સમજી શકીએ. તો ચાલો સીધા આજના વિષયના મૂળમાં જઈએ. ચોક્કસ. કોઈ પણ આધ્યાત્મિક યાત્રા તો મતલબ વાસ્તવિક દુનિયાથી જ શરૂ થાય છે ને? આપણે હંમેશા એવું સાંભળીએ છીએ કે ભક્તિ માટે કષ્ટ સહન કરવું પડે છે. બરાબર. તો શું ભગવત પ્રાપ્તિ માટે ખરેખર ગરીબીમાં રહેવું કે દુઃખ ભોગવવું જરૂરી છે? મારો કહેવાનો અર્થ એ છે કે જો કોઈ પાસે બધી જ અનુકૂળતા હોય, સારો પરિવાર હોય, ખાસ્સા એવા પૈસા હોય, તો શું તેને ભગવાન નહીં મળે? આ બહુ જ પાયાનો પ્રશ્ન છે. અને મહારાજજી આનો જે જવાબ આપે છે, તે આપણા વર્ષો જૂના ભ્રમ તોડી નાખે છે. ઓહો, એવું તે શું કહે છે? તેઓ બહુ સ્પષ્ટ કહે છે કે અનુકૂળતા હોવી, એટલે કે ધન કે સંપત્તિ હોવી, એ કોઈ પાપ નથી. અચ્છા. પરંતુ તે અનુકૂળતાનો ભોગ કરવો, બસ માત્ર પોતાના જલસા જ કરવા, એ સૌથી મોટી અડચણ છે. જો સાધનની ઉપલબ્ધિ હોય તો તે માત્ર મોજ શોખ માટે નથી, પણ ઠાકુરજીની એટલે કે ભગવાનની સેવા માટે છે. એટલે કે જો કોઈ પાસે પૈસા છે તો તેને ફેંકી દેવાની કે બધું જ છોડીને જંગલમાં જવાની જરૂર નથી. બિલકુલ નહીં. પણ તેનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે થાય છે તે મહત્વનું છે. એક્ઝેક્ટલી. એ અનુકૂળતાનો ઉપયોગ સંતોની સેવા, ગરીબોની મદદ કે બીમાર લોકો માટે થવો જોઈએ. અને બીજી બહુ મોટી વાત મહારાજજી એ કહે છે કે જો આજે દિવસ છે તો કાલે રાત પણ આવશે. હા, સમય તો બદલાતો જ રહે છે. બસ, અનુકૂળતા સદા રહેવાની નથી. એટલે પ્રતિકૂળતાઓ માટે માનસિક તૈયારી હોવી જ જોઈએ. કારણ કે વાસ્તવમાં સાચી આધ્યાત્મિક પ્રગતિ પ્રતિકૂળતામાં જ થાય છે. અચ્છા, એટલે જ્યારે દુઃખ આવે ત્યારે? હા, જ્યારે બધું સારું ચાલતું હોય ને, ત્યારે આપણો અહંકાર વધે છે. પણ જ્યારે કસોટી થાય છે ને, ત્યારે જ ભક્તિનો પ્રકાશ વધુ તેજસ્વી બને છે. પણ અહીં એક મોટો સવાલ એ થાય કે આપણે જોઈએ છીએ કે જે મોટા મોટા સંતો છે, મહાપુરુષો છે, જો આખો દિવસ ભગવાનના નામમાં જ ડૂબેલા રહે છે, તેમના જીવનમાં ઘણીવાર ભયંકર બીમારીઓ કેમ આવે છે? સામાન્ય દૃષ્ટિએ તો કોઈ પણ એવું જ વિચારે કે આટલી ભક્તિ કરવા છતાં ભગવાન તેમને કેમ આટલું દુઃખ આપે છે? આની પાછળનું આધ્યાત્મિક વિજ્ઞાન બહુ સમજવા જેવું છે. મહારાજજી સમજાવે છે કે જે સિદ્ધ મહાપુરુષો છે, તેમનો આ કદાચ પૃથ્વી પરનો અંતિમ જન્મ હોય છે. ઓકે. હવે જો તેઓ પોતાના અનંત જન્મોના કર્મોનો હિસાબ સામાન્ય ગતિએ ચૂકવવા જાય, તો કદાચ તેમને બીજા કરોડો જન્મો લેવા પડે. બાપરે, એટલે હિસાબ બહુ લાંબો હોય. હા, એટલે ભગવાન તેમને આ જન્મમાં મુક્ત કરવા માટે એકસાથે અનેક પ્રતિકૂળતાઓ અને રોગ તેમના શરીર પર મોકલીને તેમનો બધો હિસાબ બહુ જલ્દીથી પૂરો કરી નાખે છે. ઓહો, એટલે સજા નથી, પણ જલ્દી મુક્ત કરવાની પ્રક્રિયા છે. બિલકુલ. અને બીજું એક બહુ મોટું કારણ એ છે કે સંતો અત્યંત કરુણામય હોય છે. તેઓ પોતાની પાસે આવતા શરણાગત ભક્તોના દુઃખ અને પ્રારબ્ધને પોતાના શરીર પર લઈ લે છે. એક મિનિટ ઊભા રહો. આ વાત પચાવવી થોડી અઘરી છે. હા, લોકોને લાગે આવું. એટલે એક અદૃશ્ય વસ્તુ, જેમ કે કોઈ ભક્તનું કર્મ કે તેનું પ્રારબ્ધ, તે કોઈ સંતના શરીર પર શારીરિક બીમારી બનીને કેવી રીતે આવી શકે? આનું મિકેનિઝમ શું છે?
બહુ જ લોજિકલ પ્રશ્ન છે. જો આપણે આને ઊર્જાના સ્તરે એટલે કે એનર્જીના લેવલ પર સમજીએ તો આધ્યાત્મિક દુનિયામાં ચેતના અલગ અલગ નથી હોતી. જ્યારે કોઈ સાચો ભક્ત ગુરુ કે સંતના ચરણોમાં સંપૂર્ણ શરણાગતિ સ્વીકારે છે ત્યારે તેમની વચ્ચે એક અત્યંત સૂક્ષ્મ ઊર્જાનું જોડાણ થાય છે. એક કનેક્શન બની જાય છે. અચ્છા, જેમ વાઈફાઈ કનેક્ટ થાય એ રીતે? હા, બહુ સરસ ઉદાહરણ. અને તમે જુઓ, જેમ કમ્પ્યુટરમાં એક સંક્રમિત ફાઇલને જો પેનડ્રાઈવમાં લેવામાં આવે તો વાયરસ પેનડ્રાઈવમાં આવી જાય છે ને? બિલકુલ. બસ તેવી જ રીતે સંતો પોતાની ઉચ્ચ ચેતના દ્વારા ભક્તના કર્મોના વાયરસને પોતાના ભૌતિક શરીર પર ખેંચી લે છે, જેથી પેલો શરણાગત ભક્ત મુક્ત થઈ શકે. વાહ! આ ઊર્જાના જોડાણવાળી વાતથી આખો ખ્યાલ એકદમ સ્પષ્ટ થઈ ગયો. પણ આ સંદર્ભમાં પેલા સ્ત્રોતમાં મહારાજજીનું એક બહુ મસ્ત ઉદાહરણ છે, પેલું એનેસ્થેસિયાનું ઉદાહરણ. હા, અત્યંત સુંદર ઉદાહરણ આપ્યું છે એમણે. મહારાજજી સમજાવે છે કે જેમ ડૉક્ટર ઓપરેશન પહેલા દર્દીને શૂન્ય કરવાની એટલે કે એનેસ્થેસિયાની સોય આપે છે, જેથી દુઃખ ન થાય. હા, જેથી શરીર પર ચપ્પુ વાગે છતાં દર્દનો અહેસાસ ન થાય. બિલકુલ તેવી જ રીતે જ્યારે ભગવાન પોતાના ભક્ત પર કોઈ શારીરિક દુઃખ કે કસોટી મોકલે છે તે પહેલાં જ ભગવાન ભક્તના મનને આનંદરૂપી ઇન્જેક્શન આપી દે છે. શું વાત કરો છો? જો ભગવાન આનંદનું ઇન્જેક્શન આપે છે તો પછી કોઈ સામાન્ય માણસ જ્યારે બીમાર પડે છે અને હોસ્પિટલમાં હોય છે ત્યારે તે દર્દથી કેમ આટલો કણસતો હોય છે? તેને કેમ આ આનંદની એનેસ્થેસિયા નથી મળતી? કારણ કે સામાન્ય માણસનું મન એના શરીર સાથે સંપૂર્ણપણે ચોંટેલું છે. તે હું આ શરીર છું એવા ગાઢ અભિમાનમાં જીવે છે. તેને ભગવાન પાસે શરણાગતિ સ્વીકારી જ નથી. ઓહ, એટલે કનેક્શન જ નથી બન્યું. એક્ઝેક્ટલી. જ્યારે સંતો કે પરમ ભક્તોનું મન તો શરીરથી ઉપર ઉઠીને ભગવાનના ચિંતનમાં ક્યારનું સ્થિર થઈ ગયું હોય છે. જો શરણાગતિ જ ન હોય તો ભગવાનની દિવ્ય એનેસ્થેસિયાની અસર થતી જ નથી. સમજાયું. તો આ વાત આપણને બરાબર બીજા મુદ્દા પર લઈ જાય છે. જો ભક્તની દુઃખ સહન કરવાની શક્તિ પણ ભગવાન આપે છે અને મનને આનંદમાં પણ ભગવાન જ રાખે છે, તો પછી એક સાધક જે રોજ સવારે ઉઠીને ભજન કરે છે, મંદિરે જાય છે, તે ખરેખર કોણ કરે છે? આપણે કરીએ છીએ કે ભગવાન આપણી પાસે કરાવે છે? અહીં આધ્યાત્મિકતાનો એક બહુ મોટો અને ક્રાંતિકારી સિદ્ધાંત આવે છે. એ છે સાધન પ્રધાન વિરુદ્ધ આશ્રય પ્રધાનનો સિદ્ધાંત. થોડું બ્રેકડાઉન કરીએ અને આ બંને ખ્યાલો ખરેખર શું છે? જો જ્યારે કોઈ સાધકના મનમાં એવો ભાવ હોય કે હું રોજ વહેલો ઉઠીને આટલા કલાક ભજન કરી રહ્યો છું, એટલે હું કરું છું એવો ભાવ, હા, તો તેને સાધન પ્રધાન ભક્તિ કહેવાય. અહીં હું એટલે કે અહંકાર રહેલો છે. અને મહારાજજી બહુ ચોખ્ખું કહે છે કે જ્યાં અહંકાર છે ત્યાં સાધનામાં પતન કે વિઘ્નો નિશ્ચિત છે. કારણ કે અહંકાર એવો કચરો છે જે સાધકને આધ્યાત્મિક માર્ગ પરથી નીચે પછાડે જ છે. અને પેલું આશ્રય પ્રધાન? જ્યારે આશ્રય પ્રધાન એટલે સંપૂર્ણ શરણાગતિ. તેમાં સાધકના મનમાં માત્ર એ જ ભાવ હોય છે કે મારા પ્રભુ જ મારા દ્વારા ભજન કરાવી રહ્યા છે, મારી પોતાની કોઈ લાયકાત જ નથી. મને આ વાત પરથી એવું લાગે છે કે જાણે કોઈ ગાડીનું સ્ટિયરિંગ વ્હીલ એવો વિચારવા લાગે કે હું આખી ગાડી ચલાવી રહ્યો છું. અરે વાહ, બહુ સરસ વિચાર છે. હા, જ્યારે ખરેખર તો અંદર રહેલું એન્જિન બધી તાકાત પૂરી પાડી રહ્યું હોય છે. અને જો સ્ટિયરિંગ અહંકાર કરે તો અકસ્માત જ થાય ને. બહુ સચોટ અને એકદમ આધુનિક ઉદાહરણ આપ્યું તમે. બિલકુલ એવું જ છે. જ્યારે સ્ટિયરિંગ વ્હીલને પેલા એન્જિનની તાકાતનો અહેસાસ થઈ જાય ને ત્યારે તેનો અહંકાર તૂટી જાય છે અને તે સ્વીકારી લે છે કે તે તો માત્ર એક માધ્યમ છે. બરાબર. આ જ સાચી શરણાગતિ છે. અને સૌથી સુંદર વાત એ છે કે મહારાજજી ખુદ આનું સાક્ષાત ઉદાહરણ છે. આપણા આજના સ્ત્રોતમાં એક બહુ હૃદયસ્પર્શી કિસ્સો વર્ણવ્યો છે. પંજાબથી નવપ્રીતસિંહ નામના એક ભક્તે જ્યારે મહારાજજીની સરખામણી સાક્ષાત ભગવાન ગુરુ નાનક દેવજી સાથે કરી ત્યારે મહારાજજીનો જવાબ ખરેખર સાંભળવા જેવો હતો. હા, મેં વાંચ્યું હતું એમાં. તેમણે પોતાને એક ખાલી ખોખું ગણાવ્યા હતા ને? હા, તેમણે અત્યંત વિનમ્રતાથી કહ્યું કે ગુરુ નાનક સાહેબ તો સાક્ષાત અવતારી પરમાત્મા છે. તેમણે પોતાની જાતને એકદમ સામાન્ય ગણાવતા કહ્યું કે હું તો એમના દાસોનો દાસ છું, હું તો એક ખાલી ખોખું છું. ઓહો. એમણે કહ્યું, મારામાં પોતાની કોઈ સામર્થ્ય નથી, આ તો પરમાત્મા જ મારી અંદર બેસીને આ બધી વાતો બોલાવી રહ્યા છે. કેટલી રસપ્રદ ને આશ્ચર્યજનક બાબત છે ને? બિલકુલ. એટલે આધ્યાત્મિક યાત્રામાં વ્યક્તિ જેટલો ઊંચે જાય છે, જેટલો મહાન બને છે,
તેટલો જ તે કર્તાપણાનો શ્રેય લેવાનું છોડી દે છે. ખરેખર આ સંપૂર્ણ શરણાગતિ સાધકને અહંકારના ભારમાંથી કાયમ માટે મુક્ત કરી દે છે. ઠીક છે, આ શરણાગતિની વાત સાંભળવામાં તો બહુ દિવ્ય અને શાંતિ આપનારી લાગે છે, પણ વાસ્તવિકતા જુઓ તો થોડી અલગ જ છે. તેમ એવું કેમ? જો શરણાગતિ આટલી સુંદર છે તો પછી આજના સંસારી લોકોને ગુરુની શરણ લેવાથી એટલે કે દીક્ષા લેવાથી આટલો બધો ડર કેમ લાગે છે? લોકો કેમ અચકાય છે? એનું કારણ એ છે કે લોકોના મનમાં એક બહુ મોટો ડર બેસી ગયો છે કે જો દીક્ષા લઈશું અને પછી રોજિંદા જીવનની ભાગદોડમાં નિયમો તૂટી જશે તો બહુ મોટું પાપ લાગશે, અપરાધ લાગશે. હા, એવું જ વિચારે છે બધા. લોકો ધર્મને એક કઠોર પોલીસની જેમ જુએ છે જે દંડો લઈને જ ઊભી છે. ખાસ કરીને આજના સમયમાં કોઈ કોર્પોરેટ જોબ કરતું હોય કે દેશ વિદેશ ફરતું હોય તો નિયમો પાળવા અઘરા તો પડે જ. પણ મહારાજજી આ ડરનો શું ઉપાય આપે છે? મહારાજજી અત્યંત પ્રેમથી કહે છે કે ડરવાની જરાય જરૂર નથી. અચ્છા? તેઓ એક સરસ ઉદાહરણ આપે છે. જો કોઈ નાનો બાળક પોતાની માતાના ખોળામાં ગંદકી કરી દે તો શું માતા તેને સજા આપે છે? ના, તે તેને સાફ કરીને પ્રેમ જ કરે છે. તેવી જ રીતે ગુરુની શરણમાં ગયેલો શિષ્ય પણ ગુરુ માટે બાળક સમાન જ છે. બહુ ઊંડી વાત છે. જો શિષ્યથી કોઈ ભૂલ થઈ જાય તો ગુરુ એટલા કૃપાસિંધુ છે કે તેઓ તેને અપરાધ માનતા જ નથી. તેથી દીક્ષા લેવામાં ક્યારેય વિલંબ ન કરવો જોઈએ. પણ પેલા વ્યાવહારિક ખાનપાનના નિયમોનું શું? માંસ, ઈંડા અને શરાબનો ત્યાગ તો સમજી શકાય કે તેમાં સીધી હિંસા છે. હા, એ તો છે જ. પણ ડુંગળી અને લસણનો ત્યાગ કેમ? જો કોઈ વિદ્યાર્થી હોસ્ટેલમાં રહેતો હોય અને ત્યાં ડુંગળી લસણવાળું જ ભોજન મળતું હોય તો તેણે તો આખો દિવસ પાપના ડરથી જ જીવવું પડે ને. ના ના, આ એક બહુ મોટી ગેરસમજ છે. મહારાજજી સ્પષ્ટતા કરે છે કે ડુંગળી લસણ ખાવા એ કોઈ પાપ કે ગુનો નથી. ના હોય? સાચું, કારણ કે તેમાં કોઈ પ્રાણીની હત્યા થતી નથી. તે બટાકાની જેમ જમીનમાં જ ઉગે છે. પરંતુ સંતોએ તેનો ત્યાગ એટલા માટે કર્યો છે કારણ કે તે અત્યંત તમોગુણી ખોરાક છે. થોડું ઊંડાણમાં જઈએ. આ તમોગુણી ખોરાક શરીરમાં એવું તે શું કરે છે કે ભક્તિમાં અડચણ આવે? જો આપણે આને આધુનિક વિજ્ઞાન સાથે જોડીએ તો અમુક ખોરાક આપણી ન્યુરોકેમિસ્ટ્રી એટલે કે મગજના રસાયણો અને નર્વસ સિસ્ટમને સીધી અસર કરે છે. તમોગુણી ખોરાક ખાવાથી શરીરમાં પ્રમાદ, અત્યંત આળસ અને કામુકતા વધે છે. મન એકદમ ચંચળ થઈ જાય છે. એટલે સાધક ધ્યાનમાં બેસે તો તેને ઊંઘ જ આવવા લાગે. એટલે આધ્યાત્મિક માર્ગ પર મનને શાંત અને કેન્દ્રિત રાખવા માટે તેનો ત્યાગ કરવામાં આવે છે. હવે સમજાયું. એટલે કે આ કોઈ નૈતિક પાપ નથી પણ ભક્તિના માર્ગની એક પ્રેક્ટિકલ અડચણ છે. એક્ઝેક્ટલી. તો પછી જે લોકો નોકરી કે મજબૂરીના કારણે બહાર જમે છે તેમણે શું કરવું જોઈએ? મહારાજજીનો ઉપાય આ બાબતે બહુ વ્યવહારુ છે. તેઓ કહે છે કે જો મજબૂરી હોય તો ડર્યા વગર રાધા રાધા જપીને ભગવાનનું નામ લઈને જમી લેવું. અચ્છા, નામ જપતા જપતા. હા, અને બહુ મોટી વાત તેમણે એ કહી કે ડુંગળી લસણ ન છોડી શકવાના ડરથી ભગવાનનું નામ જપવાનું છોડી દેવું એ તો દુનિયાની સૌથી મોટી મૂર્ખામી છે. નામ જપ તો કોઈપણ પરિસ્થિતિમાં ચાલુ જ રહેવું જોઈએ. અને જો કોઈ દિવસ કામના ભારે દબાણના લીધે 11 માળા કરવાનો કોઈનો નિયમ તૂટી જાય તો આવનારા દિવસોમાં રોજ નક્કી કરેલા નિયમ કરતાં 1 કે 2 માળા વધારે કરી લેવી, એમ કરીને પાછલો હિસાબ પૂરો કરી દેવો. આમાં કોઈ મોટો અપરાધ નથી. અને સૌથી મોટી રાહત તો એ છે કે જો કોઈ બીમાર પડી જાય, હોસ્પિટલમાં હોય, તો મહારાજજી સ્પષ્ટ કહે છે કે નિયમ તૂટવાનો કોઈ જ અપરાધ લાગતો નથી. એવું કેમ? કારણ કે નિયમો સ્વસ્થ શરીર માટે છે. બીમારીમાં માત્ર મનમાં ભગવાનનું સ્મરણ કરતા રહો એ જ પૂરતું છે. ખરેખર ધર્મને લઈને આપણા મનમાં જે કઠોર માન્યતાઓ છે ને તેને આ વાતો એકદમ તોડી નાખે છે. અહીં નિયમો કરતાં ભક્તના હેતુ અને તેના ભાવને વધુ મહત્વ અપાયું છે. સાચી વાત છે. તો હવે આપણે આ યાત્રાના સૌથી ગહન પડાવ તરફ આગળ વધીએ. ચોક્કસ. સંસારમાં રહીને આ બધી સાધનાઓ કર્યા પછી છેવટે આપણે દુનિયામાં કેવી રીતે જીવવાનું છે? દાખલા તરીકે જો કોઈ આપણું સખત અપમાન કરે તો મનને સ્થિર કેવી રીતે રાખવું? આ અવસ્થાને જ તો ગીતામાં સ્થિતપ્રજ્ઞતા કહી છે. હા. મહારાજજી આ સમજાવવા માટે એક બહુ સુંદર દાખલો આપે છે. તેઓ પૂછે છે કે જ્યારે જમતી વખતે આપણા જ દાંત વચ્ચે આપણી જીભ આવી જાય અને કપાઈ જાય ત્યારે શું આપણે ગુસ્સે થઈને આપણા દાંત તોડી નાખીએ છીએ?
ના, બિલકુલ નહીં. કોઈ એવું થોડું કરે? કેમ નથી કરતા? કારણ કે દાંત પણ આપણા જ છે અને જીભ પણ આપણી જ છે. તેવી જ રીતે જ્યારે સાધકને સર્વત્ર એક જ ભગવાન દેખાવા લાગે ત્યારે સન્માન આપનાર અને અપમાન કરનાર બંનેની અંદર તેને એક જ ચેતના દેખાય છે. જો હું આને મારા રોજિંદા જીવનમાં ઉતારું, માનો કે ઓફિસમાં કોઈ ટોક્સિક બોસ વિના કારણ મારું અપમાન કરે, તો મારે એવું વિચારવાનું કે અપમાન કરનાર બોસ અને સહન કરનાર મારી અંદર બંનેમાં એક જ પરમાત્મા છે. એક્ઝેક્ટલી. બંનેમાં એક જ તત્વ છે અને જ્યાં સુધી હું આ શરીર છું એવો દેહાભિમાન રહેશે ને ત્યાં સુધી અપમાનની બળતરા થતી જ રહેશે. પણ જ્યારે એ સમતા આવશે ત્યારે માન કે અપમાનની કોઈ જ અસર નહીં થાય. પણ બધે ભગવાન જોવા કેવી રીતે? સામાન્ય રીતે તો જો સાક્ષાત ભગવાન પણ સામે આવી જાય તો કદાચ આપણે તેમને ઓળખી જ ન શકીએ. અરે બિલકુલ ન ઓળખી શકીએ. મહારાજજી કહે છે કે અત્યારે આપણી પાસે ત્રિગુણ માયામયી દ્રષ્ટિ છે. એક મિનિટ ઊભા રહો, થોડું બ્રેકડાઉન કરીએ. આ ત્રિગુણ માયામયી દૃષ્ટિ એટલે શું? શું આપણી આંખો પર કોઈ ફિલ્ટર લાગેલું છે? હા, તમે એને ફિલ્ટર જ કહી શકો. આધ્યાત્મિક રીતે સમજો તો એ માયાનું ફિલ્ટર જ છે. સત્વ, રજસ અને તમસ આ 3 ગુણોની માયા. અચ્છા. આ ફિલ્ટરના કારણે આપણને માત્ર બાહ્ય ભેદ જ દેખાય છે. આપણને એવું જ દેખાય કે આ સ્ત્રી છે, પેલો પુરુષ છે, આ પાપી છે, આ સંત છે કે આ પ્રાણી છે. આપણે મૂળ તત્વને જોઈ શકતા જ નથી. બરાબર છે. જ્યારે ગુરુની કૃપાથી દિવ્ય દ્રષ્ટિ મળે ત્યારે આ માયાનું ફિલ્ટર હટી જાય છે અને પછી જ કણ-કણમાં ભગવાન દેખાય છે. જેમ પેલી સંત નામદેવજીની કથા છે. બરાબર યાદ કર્યું તમે. સંત નામદેવજીને જ્યારે દિવ્ય દ્રષ્ટિ મળી ત્યારે એક કૂતરો તેમની રોટલી લઈને ભાગતો હતો. તો તેઓ ઘી લઈને પાછળ દોડ્યા કે કૂતરાએ કોરી રોટલી ન ખાવી પડે. વાહ! હા, તેમણે એક કૂતરામાં પણ સાક્ષાત વિઠ્ઠલ ભગવાન દેખાયા હતા. અદ્ભુત. તો પછી આ દુનિયામાં સાચા મહાપુરુષની ઓળખ કઈ રીતે કરવી? દુનિયામાં તો ઘણા લોકો ભગવા કપડાં પહેરીને બેઠા છે. મહારાજજીનો આના પર બહુ સ્પષ્ટ ઉપદેશ છે કે બાહ્ય દેખાવ પર ક્યારેય ન જવું. શરીર પર રાખ ચોળવી કે ભગવા કપડાં પહેરવા એ બાહ્ય લક્ષણો તો નાટકમાં પણ લોકો કરતા હોય છે. સાચા મહાપુરુષની ઓળખ તેમની વાણી છે. વાણીનો પ્રભાવ એટલે શું તેઓ સારું બોલતા હોઈએ? માત્ર સારું બોલવું એ નહીં. એટલે કે જે વાણી સાંભળીને વ્યક્તિના ખરાબ કર્મો છૂટી જાય, તેના દુર્વ્યસનો નાશ પામે અને ભગવાન પ્રત્યેનો સાચો પ્રેમ જાગૃત થઈ જાય, બસ એ જ સાચા મહાપુરુષ છે. સાચી વાત. જે વાણી વ્યક્તિનું હૃદય પરિવર્તન કરી નાખે તે જ ખરી ઓળખ છે. વાહ! હવે આ ડીપ ડાઇવ ચર્ચાના અંતિમ અને અત્યંત ગહન વિષય પર આવીએ. બોલો. સ્ત્રોતમાં ભક્તિ અને વેદાંતના સમન્વયની વાત છે. આ બંને માર્ગોની મંઝિલ એક જ છે કે અલગ અલગ? આ બે માર્ગો કેવી રીતે અલગ પડે છે? આ બહુ જ ઉચ્ચ સ્તરનું ચિંતન છે. મહારાજજી સમજાવે છે કે ભક્તિ માર્ગ અને વેદાંત માર્ગ બંનેની શરૂઆત એક સમાન જ છે. એટલે બંને એક જ રીતે શરૂ થાય? હા. બંને માર્ગોનો પ્રથમ નિયમ છે સંસારનું ચિંતન છોડવું અને ઇન્દ્રિયોને પરમાત્મા તરફ વાળવી. પણ પછી રસ્તા અલગ પડે છે. કેવી રીતે? વેદાંત માર્ગમાં વ્યક્તિ સોહમના ભાવમાં લીન થઈ જાય છે. સોહમ એટલે કે હું જ બ્રહ્મ છું. તે પોતાના સ્થૂળ અને સૂક્ષ્મ શરીરને ભૂલી જાય છે અને સંપૂર્ણ શૂન્યતામાં એક જ આત્મ સ્વરૂપમાં સ્થિત થઈ જાય છે. અહીં કોઈ દ્વૈત રહેતું નથી. જો હું આને મારા શબ્દોમાં કહું તો શું વેદાંત એવું છે કે જેમ પાણીનું એક ટીપું દરિયામાં પડે અને તે પોતે જ દરિયો બની જાય? હા. એટલે તેનું પોતાનું અલગ અસ્તિત્વ જ ન રહે? બહુ જ સુંદર ઉદાહરણ આપ્યું. હા, વેદાંત એ દરિયામાં ભળી ગયેલું ટીપું છે. અને ભક્તિ માર્ગ શું તે દરિયામાં તરતી માછલી જેવો છે? એક્ઝેક્ટલી. માછલી દરિયામાં જ રહે છે પણ પોતાનું અસ્તિત્વ અલગ રાખે છે જેથી તે પાણીનું એ વિશાળ દરિયાનો આનંદ માણી શકે. અરે વાહ! ભક્તિ માર્ગમાં સાધક દાસોહમના ભાવમાં ડૂબે છે. એટલે કે હું પ્રભુનો દાસ છું. અહીં ભક્ત ભગવાનની પ્રેમ માધુરીમાં એટલો બધો લીન થઈ જાય છે કે તે પોતાની જાતને ભૂલી જાય છે પણ પેલો પ્રેમ સંબંધ અકબંધ રહે છે. ઓહ, એટલે એક માર્ગમાં વ્યક્તિ પોતાની જાતમાં લીન થાય છે અને બીજા માર્ગમાં ભગવાનના પ્રેમમાં. પણ છેલ્લે પહોંચે છે તો એક જ પરમ તત્વ સુધી ને? 100%. અંતે બંને માર્ગો એક જ પરમ તત્વને પ્રાપ્ત કરે છે. વેદાંતી તે તત્વનો જ્ઞાન દ્વારા સ્વાદ લે છે અને ભક્ત તેનો પ્રેમ દ્વારા સ્વાદ લે છે. ખરેખર
આજના આ આખા મંથનનો જો સાર કાઢીએ તો એ સ્પષ્ટ થાય છે કે આધ્યાત્મિકતા એ કોઈ મંદિરમાં બેસીને કરવામાં આવતી માત્ર એક ક્રિયા નથી, તે જીવન જીવવાની કળા છે. બિલકુલ. અહંકાર છોડવો, સંપૂર્ણ શરણાગતિ સ્વીકારવી અને નિયમોના ડરને દૂર કરીને સાચા ભાવથી ભગવાનને ભજવા. મહારાજજીની વાણીમાં જે અપાર કરુણા છે તે ખરેખર આજના તણાવગ્રસ્ત માણસ માટે એક મોટો આશરો છે. સાચી વાત છે. તેમની વાણી આપણને શીખવે છે કે ધર્મ ભયમાં નહીં પણ શુદ્ધ ભાવમાં છે. અને આજના આ મંથનને પૂર્ણ કરતા પહેલા સાંભળનાર દરેક માટે અમે એક ઊંડો વિચાર મૂકી જવા માંગીએ છીએ. ચોક્કસ. આપણે હમણાં બધામાં ભગવાન જોવાની વાત કરી, તો જરા વિચારો, જો ખરેખર એવું માની લેવામાં આવે કે આપણી સામે ઊભેલી દરેક વ્યક્તિમાં, પછી ભલે તે વ્યક્તિ આપણને સૌથી વધુ અણગમતી હોય, જેણે આપણને સૌથી વધુ તકલીફ આપી હોય, તેનામાં પણ એ જ પરમાત્માનો વાસ છે, તો શું આ ક્ષણથી જ આપણી બોલવાની, વર્તવાની અને વિચારવાની રીત સંપૂર્ણપણે બદલાઈ નહીં જાય? આ વિચાર પર મનન ચોક્કસ કરજો. આ એક એવો વિચાર છે જે કોઈના પણ જીવનને મૂળમાંથી બદલી શકે છે અને સાચી શાંતિ આપી શકે છે. આજની આ ડીપ ડાઇવ ચર્ચા માટેનું સંપૂર્ણ અપડેટ અને માહિતી gujaratitv.com બાય સેવક માધવ જસાપરા તરફથી પ્રાપ્ત થયું હતું. તેમના આ પ્રયાસ થકી જ આપણે આટલી ગહન ચર્ચા કરી શક્યા છીએ. અને છેલ્લે આ ચર્ચા સાંભળનાર દરેક માટે એક નાનકડી વિનંતી છે. તમામ ગુજરાતી લવર્સ, જો તમને આ ચર્ચા પસંદ આવી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ અવર ચેનલ એન્ડ સેન્ડ યુ રિવ્યુ ઇન કોમેન્ટ બોક્સ. રાધે રાધે. રાધે રાધે.